પર નજર કરીશું। અમરેલી જિલ્લામાં ફરી ધરાધ્રુજી। રાજુલા, જાફરાબાદ અને પીપાવાવમાં ભૂકંપનો આંચકો અનુભવાયો। રિક્ટર સ્કેલ પર 3.7ની તીવ્રતાનો ભૂકંપ નોંધાયો। મોડી રાત્રે ભૂકંપનો આંચકો અનુભવાતા લોકોમાં ભયનો માહોલ। તો રાજુલા, જાફરાબાદ, પીપાવાવ અને સાવરકુંડલા સુધી અસર પહોંચી। રાજુલા શહેરના કેટલાક મકાનોમાં ભૂકંપના કારણે તિરાડ પણ પડી, ત્યારે ભૂકંપના લાઇવ સીસીટીવી ફૂટેજ પણ સામે આવ્યા છે। મહુવા નજીક ભૂકંપનું કેન્દ્રબિંદુ નોંધાયું છે, ત્યારે અમરેલી, રાજુલા, જાફરાબાદ સહિતના વિસ્તારમાં મોડી રાત્રે 2.25 અઢી વાગ્યા આસપાસનો સમયગાળો 3.5ની તીવ્રતાનો ભૂકંપ નોંધાયો હતો। ભૂકંપનું કેન્દ્રબિંદુ મહુવા નોંધાયું। વધુ માહિતી મેળવીશું। સંવાદદાતા દિલીપ આપણી સાથે ફોનલાઈન પર જોડાયા છે। દિલીપ, અમરેલીમાં ભૂકંપના આંચકા અનુભવાયા। 3.7ની તીવ્રતાનો ભૂકંપ, હાલની સ્થિતિ શું? અમરેલીમાં સતત આ ત્રીજો દિવસ છે ભૂકંપના આંચકા અમરેલીના જે સાવરકુંડલા તાલુકાનો વિટિયાળા પંથક છે ત્યાં અનુભવાઈ રહ્યા હતા, પરંતુ આજે રાજુલા, જાફરાબાદ પંથકમાં પણ કોસ્ટલ બેલ્ટ વિસ્તારમાં ભૂકંપનો આંચકો અનુભવાયો હતો। અડધી રાતે 2:24 ભૂકંપનો આંચકો છે એ અનુભવાયો હતો। લોકો નિંદ્રામાંથી જાગી ઘરની બહાર દોડી આવ્યા હતા। રાતભર લોકોએ જોકે મોબાઈલ રણકાવ્યા હતા। આ ભૂકંપની તીવ્રતા 3.7ની હતી, જે નોંધવામાં આવી છે। મહુવા નજીક આનું કેન્દ્ર બિંદુ હોય એવું હાલ સત્તાવાર રીતે સિસ્મોલોજી વિભાગ દ્વારા જાહેર કરવામાં આવ્યું છે। દિલીપ, આભાર આપનો વિગતો સાથે જોડાવા બદલ।